જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આસો મહિનામાં અનુષ્ઠાનનું શું મહત્ત્વ છે, અનુષ્ઠાનની વિધિ શું છે તેના વિશે આપણે જાણશું। ગાયત્રીને વેદ માતા પણ કહેવામાં આવે છે। 3 છંદની માત્ર 24 અક્ષરના મહામંત્રમાં ટૂંકમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને 24 શક્તિ ધારાની શક્તિ સમાયેલી છે। તો ગાયત્રીમાં વિશે જાણશું। ગાયત્રી અનુષ્ઠાનની વિધિ। માસ, ચૈત્ર માસ, અષાઢ માસ અને આસો માસ, આ ચારેય મહિનાની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીના દિવસો નોરતા એટલે નવરાત્રિ તરીકે ઓળખાય છે। આ 4 પૈકી 2 નવરાત્રિ પ્રગટ હોય છે, 2 નવરાત્રિ ગુપ્ત હોય છે। ચારેય નવરાત્રિમાં આસો માસ અને ચૈત્ર માસના નોરતા અથવા નવરાત્રિ પ્રગટ અને ખૂબ જ પ્રસિદ્ધ છે। નવરાત્રિ દરમિયાન માતાના ભક્તો અનેક રીતે સાધના ઉપાસના કરે છે। શાસ્ત્રોમાં અનેકવિધ ઉપાસના બતાવેલી છે, પરંતુ આજે સૌ અબાલ વૃદ્ધ અને ઉપાસક સાધકો માટે સરળ અને સુલભ ગાયત્રી મંત્ર અનુષ્ઠાન વિશે માતાજી ભગવતી દેવી અને વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત રામ શર્મા આચાર્ય દ્વારા સંરક્ષિત ગાયત્રી સાધના આરાધના વિશે આચમન કરીએ। ગાયત્રીને વેદ માતા પણ કહેવામાં આવે છે। 3 છંદની માત્ર 24 અક્ષરના મહામંત્રમાં એટલે કે ટૂંકમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને 24 શક્તિ ધારાની શક્તિ સમાયેલી છે। આ વખતે આસો અશ્વિન નવરાત્રિ તારીખ 22/9/2025થી શરૂ થશે અને તારીખ 1/10/2025ના પૂર્ણ થશે। આ સમય દરમિયાન ગાયત્રી અનુષ્ઠાનની સુલભ વિધિ વિજ્ઞાન માતાજી તથા રામ શર્મા આચાર્યના લાખો કરોડો ગાયત્રી સાધકો માટે બનાવેલ છે, તે ટૂંકમાં કહ્યું। તેથી તમે પણ આ નવલા નોરતામાં ગાયત્રી અનુષ્ઠાન કરી યુગ પરિવર્તનની ધારામાં સામેલ થઈ વિશ્વ કલ્યાણનું શ્રેય પ્રાપ્ત કરીએ। તો આપણે સૌ પણ કરીએ। મહામંત્ર ગાયત્રી। ઓમ ભૂર્ભુવઃસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત। નવરાત્રિના પ્રારંભના દિવસે અથવા આગલા દિવસે બાજોઠ પર પંચદેવની છબી દરેક ગાયત્રી શક્તિપીઠમાં મળે છે। પીળો સ્વચ્છ કે કોરું વસ્ત્ર બાજોઠ પર પાથરી તેના પર છબી પધરાવી ચોખાનો સ્વસ્તિક એટલે સાથીઓ કરવો નવગ્રહ સ્થાન પર બનાવી શકાય। પંચદેવનો ફોટો। પંચદેવમાં ગાયત્રીમાં ગુરુજી, માતાજી ભગવતી દેવી તથા દાદા સર્વેશ્વરાનંદજીની સામે બેસી પૂર્વાભિમુખ બેસી જપ કરવા વિશેષ લાભકારી છે। તેમજ બાજોઠ પર છબી ગોઠવી 9 દિવસમાં 24,000 મંત્ર જાપ પૂર્ણ કરવા માટે દરરોજ 27 માળા કરવી। નિત્ય આહ્વાન, પવિત્રીકરણ, આચમન, શિખાબંધન, પ્રાણાયામ અને ન્યાસ એટલે પંચકર્મ કરી પછી જ માળાના જપ શરૂ કરવા। અગરબત્તી, ધૂપ, દીવો, ચોખા, ચંદન, ફૂલ, નૈવેદ્ય વગેરેથી પૂજન કરવું। રોજની 27 માળાનો જપ વિધિવત જપવાથી 9 દિવસ 24,000નું ગાયત્રી અનુષ્ઠાન પૂર્ણ કર્યું ગણાય છે। આ જાપ દરમિયાન બહુ સરળ નિયમો પાળવાના છે। અનુષ્ઠાન દરમિયાન બની શકે તો ઉપવાસ કરવો અથવા એક ટક સાદું ભોજન કરવું, મીઠા મરચાં વગરનું લેવું। અશક્ત વૃદ્ધો 2 ટાઈમ સાદું ભોજન લઈ શકે છે। બની શકે તો બહારનું કોઈ પણ ભોજન ન લેવું। માળા જપતી વખતે આંખો બંધ રાખવી અથવા છબીની સામે એકાગ્ર થવું, જેથી અન્ય વિચારોમાં ખોવાઈ ન જવાય। જપ વખતે પીળા વસ્ત્રો ધારણ કરવા। બહેનોએ પીળી સાડી પહેરવી, પુરુષોએ પીળું ધોતિયું પહેરવું। જપનો ક્રમ બની શકે તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગ્યાથી શરૂ કરી 8 કે 9 વાગ્યે પૂરો કરી દેવો, તે વિશેષ લાભકારી થાય છે। અનુષ્ઠાન દરમિયાન પોતાના વસ્ત્રો, દાઢી વગેરે સ્વયં કરવા, બીજા પાસે કોઈ પણ જાતની સેવા ન કરાવવી। જમીન પર પથારી કરી સૂઈ જવું અથવા લાકડાની પાટ પર સૂવું। ઓછું બોલવું, બની શકે તો જપ દરમિયાન મૌન ધારણ કરવું। બહારની કોઈ પણ ચીજ આરોગવી નહીં, તેમજ તામસી ખોરાક, ડુંગળી, લસણ ન લેવું। બ્રહ્મચર્ય પાળવું। માળા પૂરી થવાથી માળાનો મેરું ઓળંગવો નહીં, માળા ઉલટાવી નાખવી
મારાની ગણતરી માટે ઝીણા કાંકરા પાણીના લોટામાં નાખીને ગણતરી કરવી. કમર કાકડીથી પણ ગણતરી થઈ શકે. મારા તુલસીની કે ચંદનની લેવી. અંગૂઠાની બાજુની આંગળીથી તથા ટચલી આંગળીથી જાપ કરવા નહીં. મળમૂત્ર ત્યાગ કરવા જઈ કોઈ અનિવાર્ય કામે ઉઠવું પડ્યું હોય તો હાથ પગ ધોઈ બીજી વખત જાપમાં બેસવું. જન્મ મૃત્યુના સૂતક હોય ત્યારે મનમાં ને મનમાં મૌન માનસિક જાપ કરવા. સૂર્યોદય પહેલાં 2 કલાકથી પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રી સાધના શરૂ કરવી જોઈએ. એમ તો દિવસના કોઈ પણ સમય જાપ થઈ શકે છે. સાંજે સૂર્યાસ્ત પછી 1 કલાકમાં જાપ પૂર્ણ કરી લેવા. રાત્રિમાં ગાયત્રી સાધના જાપ થઈ શકતા નથી. બેસવા માટે આસન દર્ભ કે સૂત્રા ઉત્તમ છે. ચામડાની કોઈ પણ વસ્તુ ધારણ ન કરવી. જપ પૂર્ણ થતાં છેલ્લે દિવસે ગાયત્રી મંત્રની આહુતિઓથી ગાયત્રી યજ્ઞ કરવો. આમ તો દશાંશ હોમ અથવા 108 મંત્રની ઓછામાં ઓછી આહુતિ આપવી. ગાયત્રી મહાવિજ્ઞાન શ્રી રામ શર્મા આચાર્યજી શાંતિકુંજ હરિદ્વારમાં બધું કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.